ઉછાલી ગામ ખાતે 1.80 કિલોમીટરના એપ્રોચ રોડની કામગીરી ગ્રામજનોએ અટકાવી દઈ વિરોધ નોંધાવ્યો હતો. મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત ભરૂચ વિધાનસભાના તત્કાલીન ધારાસભ્ય દુષ્યંત પટેલના સમર્થનમાં 55 લાખના ખર્ચે મંજૂર કરાઈ હતી. મંજૂર થયેલી જારા મુજબ મટીરીયલ સહિત કે કામ ન થતા લોકોએ કામગીરી અટકાવી સંબંધિત વિભાગમાં ફરિયાદ કરી હતી. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓનું ભેદી મૌન સામે આવી રહ્યું છે. ભરૂચ વિધાનસભા વિસ્તારમાં આવેલા અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ ખાતે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 55 લાખ રૂપિયાના ખર્ચે 1.80 કિલોમીટરના માર્ગ બનાવવા માટે તાંત્રિક મંજૂરી અપાઈ હતી. જે બાદ આજે 1.5 થી 2 વર્ષ બાદ માર્ગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે કામમાં બોક્સ કટિંગ, વાઇન્ડિંગ, મેટલિંગ, બીએસજી કાર્પેટ, સિલકોટ, આસફાલ્ટ, પેન્ટિંગ, નળાકામ, રોડ ફિનિશિંગની કામગીરી કરવાની હતી. જોકે ઇજારદાર દ્વારા રોડ કામગીરીમાં મેટલ વર્કથી શરૂઆત કરી હતી અને તે પણ હલકી ગુણવત્તાની કામગીરી જોતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો અને ગામ આગેવાનોએ એકત્ર થઈ ગયા હતા અને નિયત કરવામાં આવેલ ઇજારા મુજબ કામગીરી કરવા માટે કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી હતી. એટલું જ નહીં, રોડની કામગીરી અટકાવી દીધી હતી અને આ મુદ્દે સંબંધિત વિભાગમાં રજૂઆત કરી હતી અને જેના તાબા હેઠળ આ વિસ્તાર હોય તેવા અધિકારીની હાજરીમાં રોડની કામગીરી શરૂ કરવા માટે રજૂઆત કરી હતી. આ અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારી વિજય વસાવાના મોબાઈલ નંબર 9925382241 પર સંપર્ક કરતા તેમના દ્વારા ઉઠાવાયો ન હતો. ત્યારે તંત્રની પ્રતિક્રિયા જાણી શકાઈ ન હતી. નિયત ઇજારા મુજબ કામ થઈ રહ્યું નથી. રોડ બનાવવા માટે જે કામગીરી નક્કી કરાઈ હતી તે મુજબ કામગીરી કરવામાં આવતી નથી. એટલું જ નહીં, જે પ્રમાણે કામ થાય છે તે જોતા ગણતરીના સમયમાં રોડ તૂટી જઈ શકે છે. જે અંગે સંબંધિત વિભાગમાં આ અંગે રજૂઆત કરી છે અને મંજૂર થયેલ ઇજારા મુજબ કામગીરી કરવા માટે માંગ કરાઈ હતી. ઉછાલીના આગેવાન ભીખાભાઈ પટેલે આમ જણાવ્યું હતું. ત્યારે ગામ આગેવાન ઉછાલી હરેશ પરમારે જણાવ્યું હતું કે અધિકારી કોઈ નક્કર જવાબ આપતા નથી. રોડની કામગીરી અંગે પીડબ્લ્યુડીના અધિકારી વિજયભાઈને જાણ કરાઈ હતી. તેઓ ચૂંટણીના કામમાં હોવાનું જણાવી બીજા દિવસે આવવાનું જણાવી રહ્યા છે. અમારી માંગ છે કે જેના તાબા હેઠળ આ વિસ્તાર હોય તેવા અધિકારીની હાજરીમાં રોડની કામગીરી કરવામાં આવે, જેથી તેમને પણ જવાબદારી બંધાય અને કામ ગુણવત્તાયુક્ત થઈ શકે.